જો અહીંયા થાય એટલી સુવિધા કરી દઈ છે બધાને જમવા માટે, ગાંઠિયા, લાડવા, છાશ બધી વસ્તુની વ્યવસ્થા કરેલી છે, તમે જોઈ શકો છો. માનવ સેવા એ પ્રભુ સેવા. 1000 આવે તો જમાડવાની જ ઈચ્છા છે, કોઈને પાછા કાઢવાની ઈચ્છા નથી. અહીંયા 1000 જમે કે 2000 જમે, હનુમાનજી ખૂટવા દેતા નથી. જો આ બે ભાઈઓ સેવા કરે છે, અહીંયા ગાંઠિયા અને લાડવા અને ગાંઠિયા જમાડે છે હનુમાનજીની કૃપાથી. હનુમાનજીની કૃપાથી બધા જમે છે. આ હનુમાનજી મારા ચેતન છે, એમની કૃપાથી બધા જમી રહ્યા હતા, તમે બધા જોઈ શકો છો. અને છાશ પણ અહીંયા ઘરની અમારે 4 ગાયો છે, એના દૂધની અસલ મજાની ઠંડી છાશ કરીને પણ પાય છે. એક જ ઈચ્છા છે, માનવ સેવા પ્રભુ સેવા. અને જે કાંઈ આ પૈસા જોવો છે એ પણ અમારે પૈસા રાખતા નથી, એ પૈસા પણ ગાયોમાં જવા દે છે. અને જેને કારણે એને ખોળ આવી જાય છે. મારે 4 ગાયો છે, 5મો આખલો એક ભાઈ મૂકી ગયા છે, એમને મોજ આવી કે ભાઈ ગીર વાસળો છે અમારી પાસે અને મૂકી જવો છે, તો મેં કે તમે મૂકી જાઓ, બહુ સારું કહેવાય. તો એ ગીર વાસળો મૂકી ગયા છે, નામ રાખ્યું છે તે એમનું નંદી. આ અમારે સરસ્વતી દેવી છે આ ગાયનું નામ. આ લક્ષ્મી, ઓલા એક ગુગલી દેવી છે અને એક પાર્વતી દેવી છે. નંદી પણ જુઓ, તમે જોઈ શકો છો, એકદમ સરસ મજાનો ને શાંત અને સારો છે. આવી બધી અમે સેવા કરીએ છીએ, બરાબર. માનવ સેવા પ્રભુ સેવા છે. સંતનું તો કામ જ છે કે કોકનું હિત કરવું, કલ્યાણ કરવું, બસ. આ બીજી કોઈ ઈચ્છા નથી. માનવ સેવા પ્રભુ સેવા છે. પ્રસાદ બધાય લઈને જાજો, એમણે ન જાજો, અને ભરપેટ જમજો. હા, થોડું ઘણું ખાઈને વયા ન જતા, પ્રસાદ જ છે ખાલી. અહીંયા તો રોટલી શાક ખવડાવવાની ઈચ્છા છે, પણ કોઈ માણસો મળતા નથી. જો માણસો મળી જશે રસોઈ બનાવવાળા, તો અમારે તો એવી ઈચ્છા છે, ઠંડી સરસ મજાની છાશ પીવડાવીએ છીએ. આવું છે કામકાજ, બરાબર. હનુમાનજી આવું કામ કરે છે. ના ના, સરસ, કાંઈ વાંધો નહીં. એ તો ઈશ્વરની ઈચ્છા હશે ત્યારે રાંધશે. હા, આ બધા જો પીપળાની છે, બેસવાથી ઘણી બધી એનર્જી મળે છે, તો પીપળે બેસી અને ભોજન કરે છે, બહુ સારું કહેવાય. એક જ ઈચ્છા છે, હા, જગત કલ્યાણ, બીજી કોઈ ઈચ્છા નથી. પછી કોઈને ચાની આદત હોય તો ચા પીતા હોય તો ચા પી લેજો. સરસ મજાની હૂંઠવાળી ચા છે, કોફી છે સરસ મજાની, અને ઠંડુ પાણી કોઈને જોતું હોય તો પી શકે છે. હવે ઠંડુ મળશે. બધી પ્રકારની સુવિધા રાખેલી છે હનુમાનજી મહારાજે. આ મારું કાંઈ છે નહીં, આ તો રામની ગાદી છે અને હનુમાનજી સેવા કરે છે. અને અહીંનો ડૉક્ટર પણ હું નથી, આ તો હનુમાનજી અહીંના ડૉક્ટર છે. હું તો એક સામાન્ય વ્યક્તિ તમારા જેવો છું. બોલો જય હનુમાન.